ચાલો બધાને કેમ હે દાયરાને મજામાં જી હો। હું એ જો એકદમ મજામાં હું ને તો અટાણે વાગ્યા હે બપોરના 12:30 ને હું હમણાં કામ કરી નવરી થઈ ને સીધી આવી રાંધવા, કારણ કે બપોરનું ખાવાનું ટાણું થઈ ગયું એટલે ભૂખ લાગી છે। તો આજે અમે રાંધવામાં બનાવવાનું છે મગનું શાક। તો આમાં જો મગ બાફા હે ને આ ડુંગળી ને ટમેટા લીમડો બધું સુધારીને રાખ્યું હે ને તેલે મૂકી દીધું હે। તો તેલ થઈ જાય ને તો પછી રાંધી નાખું ને ભેગો હે બાજરાનો રોટલો ને આમાં હે ગાજરનું અથાણું। તો આમ વાલે હે રાંધવાનું અટાણે તો ને મગનું શાક જો વઘારવાનું છે હવે। તો ફટાફટ વઘારી નાખીએ ને હવે આગળ આહાનાને આવવાનો ટાઈમ થઈ જાય। 12:30 તો વાગી ગયા હે, 1 વાગે આવી જાય તો હું રાંધી લઈને તો એને આવવાનું ટાણું થઈ જાય। નહીં તો પાણીનો વારો હતો ને તો જે કામમાં પાણી ભરવામાં જે વાર લાગી ગઈ, ન કરતાં અટાણે રંધાઈ જાય મારું, પણ આજ થોડુંક મોડું થઈ ગયું। તો આજ તો કપડાં તો ધોયા નથી, ખાલી ઠામ જ વીટકા કપડાં હવે રૂંઢી ધોઈ નાખી, પાણી ભરાઈ જાય ને તો પછી નિરાત। તો હવે જો વઘારવાનું છે મગનું શાક ને, તો ફટાફટ વઘારી નાખીએ। તો ગેસને કરી દીધો હોય ધીમો ને હવે પાકી જાય તો પછી ઉતાર લઈએ ને આહાનાને જો આવવાનું ટાણું થઈ ગયું, હમણાં બાપ દીકરી બે આવી ગઈ તો પછી અમે ખાઈ લઈએ, પછી આપણે મળીએ થોડીક વારમાં, ત્યાં સુધી બાય બાય। તો અટાણે જો રાંધી લીધું હે મેં ને કપડાં જો ઢગલો કરીને રાખી દીધા હે। હવે અટાણે તો ટાઈમ નથી, બપોર થઈ ગયા હે। તો છે ને અમે કાલે ગયા હતા મસીતિયા, તો એનો વ્લોગ હે ને મેં મારા ચેનલમાં કાલે નાખી દીધો હે। તો તમે કોઈએ ન જોઈ હોય ને તો જોઈ લેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ એ પણ કરી દેજો ને અટાણે જો 1 વાગી ગયો હે ને હું કાઢતી હતી હંજવારી આ સવારનો હોય ને ટાઈમ નથી મળ્યો, તો હું કટે રાંધી લીધું ને તો હું કાઢી નાખું કહું ને જો આ કપડાં પડ્યા હે, આ ધોવાનો ટાઈમ નથી મળ્યો, સવારે પાણી આવ્યું હતું ને તો મોડું થઈ ગયું। એક હાથે મોબાઈલ કરતો ને એક હાથે હાથમાં સામેણી વ્લોગરની જિંદગી કેવી હોય જો એક હાથ આમ ને એક હાથ કામમાં। તો હાલો મોબાઈલને મૂકી દઉં ને કોઈ નહીં, બીજું ફોન રાખી દઉં ને કામ કરી નાખું। બાય બાય। પાર્સલનું શું થયું હવે? ઓહો આ કાલ તો રવિવાર તમે નતું કીધું અપો નીકળી ગયો, હું નીકળી ગયું એ ઉડી જાય એને બાંધવું કરવાનું।
તો અટાણ વાગ્યા રોંઢાના 4:15 હમણાં મેં ચા પાણી પીધા, ચા મૂક્યો તો હતી ને આહાના પપ્પા એ દુકાને વયા ગયા. હવે ટાણું થતું હવે આહાના ટ્યુશનમાં જવાનું, એ હજી સૂતી છે. તો હાલો હવે એને ઉઠાડીએ અને જો 4:15 તો વાગી ગયા. હજી તો એ ઉઠીએ ને તૈયાર થાય ને તો 4:30 થઈ જાય ને ટ્યુશનમાં જવાનો ટાઈમ છે 4:30 વાગ્યાનો. ચીકુભાઈ અમે આહાના તો જાણે હાંજે ન સૂતી હોય એટલા ધુહા ઓઢીને હુવે. ઠંડી તો આને જ લાગે, ઠંડી ઠંડી આહાનાને જ લાગે. હાલો ભાઈ હાલો, ટ્યુશનમાં નથી જવાનું. એ બટુબાઈ, અમારા બટુના હોઠ તો ગુલાબી ગુલાબી થઈ ગયા, નીંદર કરી કરીને ગુલાબી ગુલાબી થઈ ગયા. આટલી નીંદર સવારમાં વહેલી ને વહેલી ઉઠે આહાના, પછી અટાણે નીંદર આવે, પછી અટાણે પાછું ટ્યુશનમાં જવાનું હોય તો એ અટાણે મમ્મી ઉઠાડે એટલે અટાણે નીંદર આવે. કા ઊભી થાલ. બીજા ટીચર શું કહે? મને શું ખબર, તારી ટીચર હે. ભૂખ લાગી. તું ઊભી થા, નાસ્તો કરી લે. આહાનાની ટ્યુશનમાં નથી જવું એમ કહે કે મારે બે ફેરે વહેલું ઉઠવું પડે. તો વારો કરવું ટ્યુશનનો? ખીજાય તો મન ના કહેતી. એ તને કહું છું ઊભી થા ને. આહાનાને છે ને જ ઊભું થવાનું મન નથી થતું ને ભૂખે લાગી છે. હવે નાસ્તો કરવો ને. હાલો બેઠા સકાબાઈ ઊભા થાવ ને. આહાનાને ઉઠવામાં ફંદા જ હોય. હવે બહુ આવી ગઈ મારી દીકાને. કાન જ જાઉં. ઉઠવું પડે છે. તો ઉઠવું તો પડે ને, તો હુવાય જ નહીં, તો ઉઠવું જ ના પડે. તો નીંદર આવે. નીંદર તો મને આવે તો હું ઉઠી જાઉં ને. તો પછી તો ઘરે હોય તારે હોય તો હુઈ શકો. તારું ઘર હે તું હુઈ જાય, ટ્યુશનમાંથી આવીને હુઈ જાય. ટ્યુશનમાંથી આવીને રમવું. તાર રમવું ખણી, ટ્યુશનમાં નથી જવું, ભણવાય જવું, તમારે શું કરવું હવે? देख अगर मेरी शादी ना होती ना तो तुझे मारती बहुत. चुप करके चल ले, नाटक मत कर मेरे सामने. अरे जल्दी चल, मेरा दूल्हा किसी और को लेके भाग जाएगा. अरे दीदी रोको ना आप. और वरना ये क्या हम भी नहीं जो रोटी बनाने के लिए आटा रखा था. હવે હું લેવું જવાનું તારે? તૈયાર થઈ ગઈ ને? નાસ્તો કરી લીધો? નાસ્તો જ કરું. મોબાઈલ જોતા જોતા આને નાસ્તો કરો. બાય બાય. આજે કયા પેટમાં પાછી આવતી. ઉપર જ ગયા. તો જો આહાના આવી ગઈ ટ્યુશનમાં. આજ તો 5 વાગી ગયા, કેમ કે આજ તો એને હે ને જવાનું જરાય મન જ નહોતું થતું ટ્યુશનમાં જવાનું. ઘરા પોરહાવી બગાવી ને મોકલી ને હવે હું કરી ઘરનું કામ.
છોકરા બિચારા થાકી જાય. સવારમાં જો આહાના વહેલી ઉઠે, કારણ કે એને 7:30 વાગે નહીં પણ 8 વાગ્યાની સ્કૂલ છે એની. તો એ સવારમાં જો વહેલી ઉઠે, પછી બપોરે આવે 1 વાગે, વળી ખાઈ પીને સૂઈ જાય, વળી પાછી અટાણે ઉઠે. એટલે નીંદર હમણાં હે ને પૂરી નથી થતી. પાછી શિયાળો હે ને એમાં નીંદરે બહુ આવે એને. ત્યાં જ કહેતી હતી મમ્મી હવે ચોપડો પૂરો થઈ જાય ને તો મારે ટ્યુશનમાં નથી જવું. એને તો ખબર નહીં હું લાગતું હોય ચોપડાનું. તો નોટ પૂરી થઈ જાય ને તો કે ટ્યુશનમાં નથી જવું. તો મેં પછી આ કર્યું. બીજું કંઈ નહીં. હવે હિયારો આવ્યો ને કે જે ઉઠવાનું ને જે કારો થાય. તો હું જો હવે રસોડું સાફ કરતી હતી. ઠામું ટકવાના હે.